કોલકાતાની આરજી મેડિકલ કોલેજની મહિલા રેસિડેન્ટ તબીબ સાથે બળાત્કાર અને હત્યાને લઈને સુરતમાં આક્રોશ જોવા મળ્યો છે। સુરતમાં રહેતા બંગાળી સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો। શહેરના પાલનપુર પાટિયાથી બંગાળી સમાજ દ્વારા હાથ પર બ્લેક પટ્ટી બાંધી રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓને સુરક્ષા આપો, આવા નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજાઈ હતી। સુરતમાં રહેતા બંગાળી સમાજના વિવિધ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં મહિલાઓ આ રેલીમાં જોડાયા હતા। હાથમાં બેનરો સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો। નરાધમને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ટ્રેની ડોક્ટર પર આ રીતે રેપ અને હત્યાની ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા હતા। લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને છેલ્લા કેટલાય દિવસોથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। हत्याराने फांसी की सजा आपवामां आवे तेवी मांग पण करवामां आवी रही है। जी, आपका नाम? रूमा गुहा। ये कौन सा इलाका है और आज किस तरह के ये रैली का आयोजन? ये पालमपुर एरिया है। हमारा आज एक लड़ाई है। ये हमारा कोलकाता मेडिकल कॉलेज एंड हॉस्पिटल का एक जूनियर डॉक्टर के ऊपर एक निशंस घिनौनी हरकत हुआ। इसी की वजह से हम लोग एक काला पट्टी देके हम लड़ाई कर रहा था। ये लड़ाई में सारा देश बल्कि हमारा देश के बाहर भी इधर इसका आवाज़ सुनाई दे रहा। तो ये जो लोग इस घिनौनी हरकत किया, इस हरकत के अपराधी को हम लोग को ऐसे सजा देना चाहते हो जो दुनिया का कोई भी लोग ऐसे अपराध करने के पहले 10 बार सोचे। आज 23 दिन हो गया, अपराधी का कोई भी ये मिला नहीं अभी तो इसके लिए हम लोग वी वांट प्रॉपरली जस्टिस।